વિદ્યાર્થી મિત્રો, વિસ્થાપન પ્રક્રિયા આપણે સમજવાની છે. એના પછીની જે પ્રક્રિયા આવે છે મિત્રો, આ જે પ્રક્રિયા ખરા એ તમારે 9મા ધોરણની અંદર પણ આવી ગયેલી છે. આમાં કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે માનો કે કોઈ પણ તત્વની સક્રિયતા આપણે સમજવી હોય તો એ એસિડ સાથે, પાણી સાથે કે અન્ય કોઈ પદાર્થ સાથે સરળતાથી પ્રક્રિયા ના આપતું હોય તો આવી વિસ્થાપન પ્રક્રિયાઓના આધારે એ તત્વની સક્રિયતા નક્કી કરવામાં આવે છે. તો હવે આમાં એક પ્રયોગના આધારે આ વિસ્થાપન પ્રક્રિયા સમજવાની છે. મિત્રો, અહીંયા તમે જુઓ તો 2 કસનળી આપેલી છે. બંને કસનળીમાં જેમ આ પહેલી કસનળી એ છે એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને બીજી કસનળી છે એમાં પણ આ જ રંગનું દ્રાવણ હતું, પણ પ્રક્રિયા પછી આવો રંગ થઈ ગયેલો છે. એટલે આવા જ રંગની કસનળી લીધેલી હતી, એટલે કે અહીંયા બી કસનળી લીધી છે. કઈ કસનળી લીધી છે? બી. અને એમાં લોખંડની ખીલી, અહીંયા 2 ખીલીઓ નાખેલી છે અને અહીં 2 દર્શાવી છે, પણ એકચ્યુઅલમાં એક ખીલી છે એ દ્રાવણમાં નાખ્યા વગરની છે, એમના એમ રહેલી ખીલી છે, જેના કોઈપણ દ્રાવણમાં ડૂબાડવાની નથી. એટલે અહીંયા બંને પ્રક્રિયામાં ભાગ લીધેલી ખીલી છે, પરંતુ જ્યારે આપણે સરખામણી કરવાની છે ત્યારે અહીંયા એક જ ખીલી લેવાની છે. બરાબર છે? તો અહીંયા 2 ખીલી લીધા પછી થોડા સમય પછી તમે આ બંને ખીલીને બહાર કાઢી દેવાની અને એક ખીલી લઈ અને બીજી સામાન્ય ખીલી સાથે એને સરખામણી કરવાની છે. તો આયનની જે પ્રક્રિયામાં ભાગ લીધા વગરની ખીલી છે અને કોપર સલ્ફેટમાં દ્રાવણની અંદર ડૂબાડેલી ખીલી. બરાબર? તો એમાં તમે જોશો તો આ જે કોપર સલ્ફેટના દ્રાવણમાં જે ખીલી ડૂબાડી છે એનો રંગ આખો બદલાઈ ગયો. તમે જોશો તો શું થાય છે? આખો રંગ એટલે કથ્થાઈ રંગનો થઈ ગયો. એનો મતલબ કે આની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ છે. અને આ જે દ્રાવણનો રંગ ખરા ને એ રંગવિહીન, એટલે કે જો આ દ્રાવણ કેવું થઈ ગયું? રંગવિહીન થઈ ગયું. એનો જે કોપર સલ્ફેટનો જે ભૂરો રંગ હતો એ આછો થઈ ગયો. જોયું? એટલે કે આમાં રાસાયણિક પ્રક્રિયા થઈ. એટલે કે કોપર સલ્ફેટમાં કોપરે લોખંડની ઉપર સ્તર ચડાવી દીધું, એટલે લોખંડનું સ્થાન લઈ લીધું. બરાબર છે? તો આ રીતે લોખંડ એ કોપરની અંદર જશે, એટલે કે આયન સલ્ફેટ બની જશે અને કોપર છૂટું પડી જાય છે. બરાબર છે? કોપર છૂટું પડે એ આ લોખંડની ખીલી ઉપર જામી જાય છે. તો આ એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે. હવે એને આપણે સમીકરણની મદદથી પણ સમજીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, હવે એનું સમીકરણ સમજીએ. અહીંયા મેં તમને વર્ણન સમજાવીએ છે કે પ્રક્રિયા બાદ આયનની ખીલી કથ્થાઈ રંગની થઈ જાય છે અને દ્રાવણનો રંગ ઝાંખો થઈ જાય છે. તો એ રાસાયણિક પ્રક્રિયા કઈ થઈ? તો જુઓ, આયન એટલે કે લોખંડની ખીલી એને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડી હતી. તો એ આયન સલ્ફેટ બની ગયું, એટલે કે દ્રાવણનો જે ભૂરો રંગ બદલાઈ ગયો તે દ્રાવણમાં જે ભૂરા રંગનો માંથી આછા ઝાંખા રંગનું દ્રાવણ બન્યું એમાં આયન સલ્ફેટ હશે અને જે કોપર છૂટું પડ્યું એ આયનની ખીલી ઉપર જમા થઈ ગયું. બરાબર છે? કોપર છૂટું પડ્યું ક્યાં ગયું? તો એ આયનની ખીલી પર જમા થઈ ગયું. તો અહીંયા આ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય છે. વિદ્યાર્થી મિત્રો, આમાં કયું તત્વ સક્રિય છે? તો આયન સક્રિય છે. કેમ? તો કોપરનું સ્થાન આયને લઈ લીધું. એટલે કે જે તત્વના સંયોજનમાંથી એ તત્વને દૂર કરી અને અન્ય તત્વ એનું સ્થાન લઈ લે, તો જે સ્થાન લઈ લે એ વધારે સક્રિય કહેવાશે. અહીંયા આયન વધારે સક્રિય કહેવાશે કોપર કરતાં. બરાબર છે? તો આ રીતે એકબીજાના તત્વો સાથે અને એક તત્વ લેવાનું અને બીજા તત્વનું સંયોજન લઈ અને વારા પરથી પ્રક્રિયા કરીશું તો આપણને કયું તત્વ વધારે સક્રિય છે અને કયું તત્વ ઓછું સક્રિય છે એ ખ્યાલ આવી જશે. આ પ્રક્રિયામાં કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આયન દ્વારા કોપરનું વિસ્થાપન થાય છે. બરાબર? કોના દ્વારા કોનું વિસ્થાપન થાય છે? તો આયન દ્વારા કોપરનું વિસ્થાપન થાય છે. અન્ય કેટલીક વિસ્થાપન પ્રક્રિયાઓ છે વિદ્યાર્થી મિત્રો. જો આમાં તમને આપેલી છે એક ઝીંક અને એને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. તો એ ઝીંક છે એ કોપરનું સ્થાન લઈ લે છે અને ઝીંક સલ્ફેટ બની જાય છે અને કોપર ધાતુ છૂટી પડે છે. અહીંયા પણ ઝીંક છે એ કોપર કરતાં, Cu કરતાં વધારે સક્રિય ધાતુ કહેવાશે. બરાબર છે? એના પછી બીજી એક અન્ય
વિસ્થાપન પ્રક્રિયા છે, જો લેડ અને કોપર ક્લોરાઇડ, તો આમાંથી લેડ ક્લોરાઇડ બની જાય છે અને કોપર ધાતુ છૂટી પડે છે. તો અહીંયા પણ તમે જોશો તો કઈ ધાતુ વધારે સક્રિય થઈ? લેડ. અને કોપર ઓછું સક્રિય થયું, એટલે કે કોપરનું સ્થાન લેડે લઈ લીધું છે, એટલે કે લેડ ક્લોરાઇડ બની ગયો અને કોપર ધાતુ છૂટી પડી. તો મિત્રો આના આધારે આપણે એક સક્રિયતાની શ્રેણી એ તમને ટૂંકમાં આપેલી છે. એના પછીના ચેપ્ટરમાં આખી સક્રિયતાની શ્રેણી તમને આપવામાં આવશે. અહીંયા ઝીંક સૌથી વધારે સક્રિય થઈ ગયું, એના પછી લેડ અને છેલ્લા કોપર સક્રિય થશે. બરાબર, સૌથી ઓછું સક્રિય કોપર કહેવાશે, એનાથી વધારે લેડ સક્રિય અને સૌથી વધારે ઝીંક સક્રિય ધાતુ કહેવાશે. બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો? હવે ઉપરની જે પ્રક્રિયાઓ હતી એ એક વિસ્થાપન, એટલે એક જ ધાતુ દ્વારા બીજા ધાતુના સંયોજનમાંથી તે ધાતુનું વિસ્થાપન થતું હતું. હવે દ્વિવિસ્થાપન એટલે એક સાથે બે ધાતુઓ એકબીજાના સ્થાન તેમના સંયોજનમાંથી બદલશે, તો એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય સફેદ પદાર્થનું નિર્માણ થાય તો તેને અવક્ષેપ કહેવાય છે. આ એક થોડું અગત્યનું છે, આમાં સમજી લેજો. કેટલીક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થશે કે પ્રક્રિયા દરમિયાન સફેદ દાણા ઝીણા ઝીણા અદ્રાવ્ય પદાર્થનું અંદર પ્રક્રિયામાં જ નિર્માણ થતું હોય છે. સફેદ દાણાદાર બહુ ઝીણા ઝીણા દાણા દેખાશે, એના આપણે અવક્ષેપ એટલે કે પ્રેસિપિટેડ ઇંગ્લિશમાં કહેવાશે, અવક્ષેપ કહે છે. માટે એવી પ્રક્રિયાઓને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. કઈ પ્રક્રિયા કહીશું? અવક્ષેપન. તો આવી જ એક પ્રક્રિયા છે, આમાં દ્વિવિસ્થાપન છે અને અવક્ષેપણ પણ થાય છે. એટલે કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ. શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? કે બેરિયમ ક્લોરાઇડના ધરાવતી જે કસનળી ખરા, એમાં સોડિયમ સલ્ફેટ ધરાવતી કસનળી દ્વારા એમાં સોડિયમ સલ્ફેટ ઉમેરવામાં આવે છે. બરાબર, તો બેરિયમ સલ્ફેટ બની જાય છે અને સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ થાય છે. અહીંયા બેરિયમ સલ્ફેટના છે ને સફેદ અવક્ષેપ, એટલે કે એ જે કસનળી બંને દ્રાવણો મિક્સ થયેલી કસનળીમાં સફેદ દાણાદાર અવક્ષેપો છૂટા પડે છે, અદ્રાવ્ય હોય છે, એને ગાળી લઈએ ને તો એ ગરણીમાં આવી જશે, એટલે કે અલગ કરી શકાય. બરાબર, એ ઓગળશે નહીં. જેમ કે આપણે ચા બનાવીએ તો ચાની ભૂકી એની અંદર ઓગળતી નથી, પણ એનો રંગ ઓગળે છે, એ રીતે. તો અને NaCl મીઠું પાણીમાં દ્રાવ્ય રહેશે, એટલે ગાળી લઈએ આપણે ગરણી વડે તો બેરિયમ સલ્ફેટ ગરણીમાં આવી જશે અને જે સોડિયમ ક્લોરાઇડ પાણીમાં ઓગળેલો અંદર રહી જશે. બરાબર છે, એ આપણે ગરણીમાં આવશે, એટલે આ રીતે પણ અલગ કરી શકાય છે. હવે એનું આકૃતિની અંદર મિત્રો સમજીએ. આકૃતિમાં જો એ થોડું વર્ણન છે કે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય તો તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન થાય. એટલે બંને પ્રક્રિયકોની અંદર આયનોની આપલે થાય, એટલે અહીંયા બેરિયમ આયન છે Ba+2, Ba2+ અને SO4 2-, આ બે આયનો છે, વચ્ચે પ્રક્રિયા થઈ અને BaSO4 બની ગયું અને એના સફેદ અવક્ષેપ બને છે. મિત્રો આગળ કીધું પ્રમાણે શું બને છે? સફેદ અવક્ષેપ મળે છે. જ્યારે સોડિયમ ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય રહે છે, એટલે ગાળણ ક્રિયામાં આપણે બેરિયમ સલ્ફેટને અલગ કરી શકીએ. મિત્રો આ જે આકૃતિ છે ને એમાં પણ તમને ખ્યાલ આવશે કે આ તમને બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ધરાવતી કસનળી અને ઉપરથી સોડિયમ સલ્ફેટ ઉમેરવાનું છે. તો ઉમેરીશું એટલે એમાં બેરિયમ સલ્ફેટ બની જશે અને સોડિયમ ક્લોરાઇડ પાણીમાં ઓગળેલું રહેશે. અહીં તમે જો સફેદ દાણા જેવું તમને દેખાશે, જે બેરિયમ સલ્ફેટના અવક્ષેપ છે. જ્યારે અંદર જે સોડિયમ ક્લોરાઇડ છે એ તમને દેખાશે નહીં, એટલે પાણીમાં ઓગળી ગયો કહેવાશે. બરાબર છે. એના પછી મિત્રો હવે છેલ્લી એક જે પ્રક્રિયા છે, પ્રક્રિયાઓના પ્રકારમાં છેલ્લામાં છેલ્લી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહીશું? ઓક્સિડેશન અને રિડક્શન. મિત્રો એકદમ સહેલી અને સરળ અને ઇઝી પ્રક્રિયા છે, સમજી લઈએ. જેમ કે આ કોપર છે, એને ગરમ કરીએ છીએ હવાની હાજરીમાં, તો કોપર ઓક્સાઇડ ઉષ્મા આપવાથી 2Cu+O2 ઇટ ગીવ્સ 2CuO. તો આ પ્રક્રિયામાં અહીં તમે બાજુમાં જોશો ને તો આ કોપર લીધેલું છે, કોપરનો ભૂકો, અને એને ગરમ કર્યો છે તો કાળા રંગનું પડ બાજી જાય છે.
અને એ જે પડ કહેવાય એ કોપર ઓક્સાઇડનું પડ એ એના પર કાળા રંગનું પડ બાજી જાય છે એટલે કોપર ઓક્સાઇડ બની ગયો છે. બરાબર છે. આ ગરમ કર્યો એટલે હવે આ જ કોપર ઓક્સાઇડને જે ગરમ કરેલો છે એને એના ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ. બરાબર મિત્રો, ફરીથી શું કર્યું, પહેલાં કોપરના હવાની હાજરીમાં ગરમ કરેલો કોપર ઓક્સાઇડ બની ગયો અને એ ગરમ કરેલા કોપર ઓક્સાઇડ પર હાઇડ્રોજન વાયુ પસાર કર્યો એટલે પ્રતિગામી પાછી ઉલટી પ્રક્રિયા થઈ ગઈ અને એમાંથી જે કથ્થાઈ રંગનું આવરણ પાછું મળી જાય છે, જે કાળા રંગનું આવરણ દૂર થઈ જાય છે અને તમે નીચેની પ્રક્રિયામાં જુઓ તો કોપર છૂટું પડી ગયું અને H2 એટલે એમાંથી જે પાણી છે મળે છે અને કોપર ધાતુ છૂટી પડી જાય છે. પ્રવાહી સ્વરૂપે આપણને મળે છે અને કોપર ધાતુનું કથ્થાઈ રંગનું આવરણ પાછું મળી જાય છે એટલે કે કાળા રંગનું આવરણ દૂર થઈ જાય છે. એટલે આ રીતે પ્રતિગામી પ્રક્રિયા પણ થાય છે. આની અંદર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાનો પણ સમાવેશ છે. એ હવે આપણે પ્રક્રિયામાં સમજીએ કઈ રીતે થતી હોય છે. તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. મિત્રો, મોટાભાગની જે દહનની પ્રક્રિયાઓ થાય છે, કોઈપણ પદાર્થને સળગાવીએ છીએ એ તમામમાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય છે. તે મોટાભાગની ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે અથવા હાઇડ્રોજન દૂર થાય. આનાથી ઉલટું રિડક્શન પ્રક્રિયા એટલે શું, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનો ઉમેરો થાય અને ઓક્સિજન દૂર થાય, આ બંનેમાંથી એક થાય. હાઇડ્રોજન ઉમેરાય તો પણ એને રિડક્શન કહેવાય અથવા ઓક્સિજન દૂર થાય તો પણ એને રિડક્શન કહેવાય. બંનેમાંથી કોઈ પણ એક ઘટના બનવી જોઈએ. હવે રેડોક્સ પ્રક્રિયા, તો આ બંને પ્રક્રિયાઓ ભેગી એક જ પ્રક્રિયામાં થતી હોય ને તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એટલે કે એક જ પ્રક્રિયામાં બંને પ્રક્રિયાઓનો સમાવેશ થતો હોય. જેમ કે એક સમીકરણ છે રાસાયણિક પ્રક્રિયાનું, એમાં એક ઘટક છે એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવ અને બીજો ઘટક છે એ રિડક્શન પ્રક્રિયા અનુભવ. તો આ રાસાયણિક સમીકરણ રેડોક્સ પ્રક્રિયા અનુભવે છે એવું કહી શકાય. એટલે કે બંને સાથે થાય, રિડક્શન અને ઓક્સિડેશન એ. તો આવી રેડોક્સ પ્રક્રિયા સમજીએ. જુઓ, CuO આગળની પ્રક્રિયાથી જ છે. H2 એટલે કે કોપર ઓક્સાઇડ ગરમ કરેલું એને હાઇડ્રોજન વાયુ પસાર કર્યો ઉષ્મા ગરમ હોવાથી, તો કોપર ધાતુ એટલે કે ઉપરનો જે કાળો રંગ દૂર થઈ અને કથ્થાઈ રંગ પાછો મળે છે અને પાણી બને છે, એ જ પ્રક્રિયા. તો એ હાઇડ્રોજને કઈ પ્રક્રિયા અનુભવી, અહીંથી તમારે ડાબી બાજુથી જમણી બાજુ સમજવાનું છે. આ પ્રક્રિયકો કહેવાય, આ એની નિપજ બની કહેવાય. તો હાઇડ્રોજનમાં તમે જુઓ H2માં O એટલે ઓક્સિજનનો ઉમેરો થયો માટે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. જ્યારે કોપર ઓક્સાઇડ, તો એમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો અને કોપર એકલું મળ્યું, તો કોપર ઓક્સાઇડે પોતે રિડક્શન પ્રક્રિયા અનુભવી છે. કેમ? કારણ કે એમાં ઓક્સિજન દૂર થઈ ગયો. બરાબર, એટલે ઓક્સિજન દૂર થાય એને રિડક્શન અને ઓક્સિજનનો ઉમેરો થાય એને ઓક્સિડેશન પ્રક્રિયા. આવા બીજી અન્ય બે પ્રક્રિયાઓ છે એ પણ સમજીએ. તો અહીં તમે જુઓ ZNO ઝીંક ઓક્સાઇડ, તો એને શું થઈ ગયું, ઝીંક બની ગયું એટલે ઓક્સિજન દૂર થઈ ગયો, રિડક્શન. એમ કાર્બન છે, તો આમાં કાર્બનમાં તમે આ બાજુ જુઓ તો કાર્બન મોનોક્સાઇડ એટલે ઓક્સિજન ઉમેરાયો એટલે એને કઈ પ્રક્રિયા અનુભવી, ઓક્સિડેશન. બરાબર, એવી અન્ય બીજી પ્રક્રિયા છે. મેંગેનીઝ ઓક્સાઇડ MnO2 પ્લસ 4HCl હાઇડ્રોક્લોરિક એસિડ, તો MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ 2H2O પાણી અને ક્લોરીન વાયુ. બરાબર, હવે MnO2 મેંગેનીઝ ઓક્સાઇડ, તો એને તમે જોશો તો અહીંથી આ બાજુ ડાબી બાજુથી જમણી બાજુ તો MnCl2, તો ઓક્સિજન દૂર થઈ ગયો છે મેંગેનીઝ સાથેનો, તો આને રિડક્શન પ્રક્રિયા અનુભવી. જ્યારે 4HCl હાઇડ્રોક્લોરિક એસિડમાં જોશો તો એ ઓક્સિજનનો ઉમેરો થઈ ગયો હાઇડ્રોજન જોડે, તો એને કઈ પ્રક્રિયા અનુભવી, ઓક્સિડેશન. બરાબર મિત્રો, આ બંને પ્રક્રિયાઓના આધારે તમને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની ઘણી પરફેક્ટ અને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે. કારણ કે આ મેન મેં તમને ટૉપિક સમજાવી દીધું એટલે કોઈ પણ પ્રક્રિયા તમે જાતે પણ આમાં કયું તત્વ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે અને કયું તત્વ રિડક્શન પ્રક્રિયા અનુભવે છે એ સમજી શકો.
હવે એના પછીનો ટૉપિક છે, શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો જોઈ શકો છો? એટલે ઓક્સિડેશન પ્રક્રિયા આપણી આજુબાજુ બનતી હોય છે, એની અસરો આપણે સમજીએ. જેમ કે પહેલી એક પ્રક્રિયા છે ક્ષારણ. તો ક્ષારણ એટલે શું? તો ભેજ એસિડના કારણે ધાતુની સપાટીનું ક્ષયન થવું. એટલે ભેજ અને એસિડના કારણે ધાતુની સપાટીનું ક્ષરણ એટલે ધાતુની સપાટીમાંથી શું થાય? ઉપર ધીરે ધીરે નુકસાન થતું હોય છે. જેમ કે આપણે લોખંડ ઉપર કાટ લાગવાની પ્રક્રિયા, લોખંડની સપાટી પર કથ્થાઈ રંગનું પડ આવી જાય છે. મિત્રો, આ ભેજ હવામાનના અને ઓક્સિજન સાથે સંયોજાય અને લાંબા સમયે એ લોખંડ કટાઈ જાય છે. જો એ ક્રિયાને અટકાવવી હોય તો એના પર કલર કરવો પડે. રંગ કરીએ તો એ હવામાનના ભેજ કે ઓક્સિજન સાથે સંપર્કમાં નહીં આવે, એટલે કાટ ખાતું અટકી જશે. મિત્રો, આપણા ઘરના તમે જોશો લોખંડના બારી દરવાજા કંઈ પણ હશે તો એને કલર કરેલો હોય છે. જો કલર ઉખડી જાય તો આપણે 2-3 વર્ષે પણ કલર કરી દઈએ છીએ. એનું મુખ્ય કારણ એ શું? એ જ કે એને કાટ લાગે નહીં. જો લાંબા સમય એમને એમ રાખીએ અને કાટ લાગવા દઈએ તો 2-5 વર્ષે એ દરવાજા કે બારી કે બારણા ખવાઈ અને તૂટી જાય છે, એટલે નુકસાન થાય છે. એટલે આના કારણે વિશ્વમાં મિત્રો મોટા મોટા જે બ્રિજો, પુલો, ઇમારતો, કેટલાક આપણે જે વાહનો, મોટર, મોટા મોટા જે મશીનો એમાં લોખંડના બનેલા હોય છે, જહાજો, તો આમાં કાટ ખાવાની પ્રક્રિયા થઈ અને વિશ્વમાં કરોડોનું નુકસાનના કારણે થતું હોય છે. એ થતું અટકાવવા માટે રંગ કરવો, ઇનેમલનો પડ ચડાવવું, એના પર અસ્તર ચડાવવું, એમ જુદી જુદી પ્રક્રિયા કરવી પડે છે. એ જ રીતે જો ચાંદી પર કાળા રંગનું સ્તર જામી જાય છે, તાંબા પર પણ લીલા રંગનું સ્તર આવી જાય છે. બરાબર, આ જે ક્ષારણની પ્રક્રિયા થાય છે એના કારણે. ક્ષારણના કારણે મિત્રો મેં આગળ કીધું એ પ્રમાણે મોટરકારના ભાગો, પુલો, લોખંડના પાટા, જહાજના ભાગો લોખંડના બનેલા હોય છે, એનું નુકસાન થતું હોય છે. તેને અટકાવવા માટે કલર કરવો, સપાટીને દૂર રાખવાનો પ્રયત્ન કરવો. એના પછીનો આગળ ચેપ્ટરમાં ટૉપિક તમને વધારે વિશેષની માહિતી આવે છે તો ફરીથી આ તમને સમજાવવામાં આવશે. એના પછીના ટૉપિક ચેપ્ટરમાં જ છે ખોરાપણું, એટલે કે ખોરું થવું. સામાન્ય રીતે ખોરાકમાં રહેલા તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય છે. એટલે આપણે જે તેલી પદાર્થો ખાઈએ એ જો ખુલ્લા પડ્યા રહે વધારે સમય તો એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય અને ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવે છે. એટલે પછી તમે 1-2 દિવસ પછી જે ખોરાક ખાશો તેનો સ્વાદ બદલાઈ ગયેલો જોવા મળશે. મિત્રો, આ જે સ્વાદ બદલાઈ જાય છે એનો મતલબ શું થાય છે? કે એ ખોરાક બગડી ગયો છે અને જો એ ખાઈએ તો આપણને બીમાર પડીએ કે કંઈ પણ તકલીફ થવાની સંભાવના રહે છે. તો એમાં આ એક ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવે છે જે તેલી પદાર્થોની સાથે, અને એને આપણે ખોરાકનું ખોરાપણું કહીએ છીએ. ખોરો થઈ ગયો ખોરાક. ખોરાપણું અટકાવવા માટે શું કરવું પડે? એન્ટીઓક્સિડન્ટ ઉમેરવા. એટલે આપણે તમે બજારની અંદર તમે જુઓ તો જુદા જુદા પ્રકારના અથાણા, ટોમેટો સોસ ને બધું ઘણી બધી આઈટમ આવતી હોય છે કે જે આપણા ઘરે 3-4 મહિના સુધી એનો યુઝ કરી શકીએ, અને બજારમાં પણ એનામાં ડેટ મારેલી હોય કે 2 વર્ષ સુધી કશું જ નહીં થાય. હકીકતમાં એમાં એવા પ્રિઝર્વેટિવ રસાયણો ઉમેરેલા હોય છે કે જે લાંબા સમય સુધી બગડે નહીં. મિત્રો, એ ભલે ખાદ્ય પદાર્થ તરીકે કહેવાય પ્રિઝર્વેટિવ, પણ થોડે ઘણે અંશે આપણા શરીરને નુકસાન તો પહોંચાડે. છેવટે તો એ રસાયણો જ કહેવાય. શું કહેવાય? રસાયણો. એટલે એ બને ત્યાં સુધી એવા પ્રિઝર્વેટિવવાળા ખાદ્ય પદાર્થો ખાવા નહીં, ઘરે બનાવેલો સાત્વિક ખોરાક ખાવો જોઈએ. આપણે જે બજારમાં ચિપ્સ અને વેફર્સ ને બધું મળે છે એ ફૂલ પેકિંગમાં અને હવાથી ભરેલું હોય છે. એકચ્યુઅલમાં એમાં નાઇટ્રોજનયુક્ત પેકિંગ કરેલું હોય છે, અથવા હિલિયમ, નિયોન, આર્ગોન કોઈ પણ નિષ્ક્રિય વાયુ ભરી શકાય. કારણ કે એનો ગુણધર્મ શું હોય છે કે નિષ્ક્રિય વાયુ હોય તે હવામાંના કોઈ પણ વાયુ સાથે પ્રક્રિયા કરશે નહીં કે ભેજ સાથે પણ જોડાશે નહીં, અને એ જે ચિપ્સ કે વેફરને શુદ્ધ રાખશે. તમે જ્યારે તોડો એટલે તમને તાજી લાગશે, કારણ કે નાઇટ્રોજન શું થાય છે? નિષ્ક્રિય વાતાવરણ પેદા કરી દે છે. એટલે વેફર્સના હવાના સંપર્કમાં આવવા દેશે નહીં અને કોઈ પણ પ્રક્રિયા કરશે નહીં.
અને ઇવન નાઇટ્રોજન પણ પ્રક્રિયામાં ભાગ લેતો નથી એની સાથે, બરાબર છે. આ રીતે ખોરાક શુદ્ધ રાખવામાં મદદરૂપ થાય છે. મિત્રો, આયો પાઠનો જે અંતિમ ટૉપિક હતો એ પૂરો થઈ ગયો છે. મેં તમને પાઠ ખૂબ જ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને બધા જ મુદ્દા આવરી લીધા છે. તો વિનંતીથી તમને કહું છું કે આ પાઠને વિડીયોને 2-3 વાર રિપીટ કરી અને ધ્યાનથી સમજજો એટલે તમને બધું જ ખ્યાલ આવી જશે. મિત્રો, કોઈ ટૉપિકમાં ખ્યાલ ના હોય, કોઈ પ્રશ્નમાં ખબર ના પડે તો મને કોમેન્ટ પણ કરજો બોક્સની અંદર, તો હું કોમેન્ટ જોઈશ અને એનો જે તે તમને યોગ્ય ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ. તમે કોઈ રિવ્યૂ આપશો તો મને ખ્યાલ આવશે. કોઈ પણ જો સારો રિવ્યૂ આપવો એવું જરૂરી નથી. કંઈ ભૂલ હશે તો એ ભૂલ પણ કહેવાની, જેથી હું એ ભૂલને સુધારવાનો પ્રયત્ન કરીશ. આમાં મેં બને એટલો સારી રીતે મહેનત કરવાનો પ્રયત્ન કર્યો છે, સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. ઓકે મિત્રો, નમસ્તે તમામને.